ક્યારેક એવું થાય આઈ ફીલ કે જ્યારે વેન યુ આર મેકિંગ એન આર્ટ રાઈટ, તો આર્ટની અંદર લાઈક એવું જરૂરી નથી કે દરેક આર્ટ દરેકને ગમશે જ, રાઈટ, બટ આર્ટ સારી રીતે બનાવવામાં આવ્યું છે કે નથી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. I see the acting when it comes to my friends. I see how good they've done or tried their best. But the ultimate is the director's call. હા, it is always a director's એટલે પછી તમે you can't blame the actors. અને જો સારું ડિરેક્ટર ને નોન એક્ટરને પણ કરાવી દે છે કામ. So ultimately it's film is your medium. So એટલે I give full credit also to the director if the film has done good. And if even the film has done bad, it goes only to the director. I agree to that part. અમે કારણ કે અગેન સેમ અભિષેક સર સાથે જ્યારે કર્યું હતું ઇન્ટરવ્યુ ત્યારે આઈ સ્પોક ધીસ કે અકોર્ડિંગ ટુ મી રાઇટર્સ એન્ડ ડિરેક્ટર્સ they are the main creator of a cinema, of a movie. Actors definitely emote કરે છે, but then it is what they have to emote as per the requirement of a director, as per the requirement of the writing, કે સ્ક્રિપ્ટ કેવી લખાણી છે એ પ્રમાણે, અને એ સ્ક્રિપ્ટને ડિરેક્ટરે કેવી રીતે જોઈ છે અને જે રીતે એને વિઝ્યુલાઇઝ કર્યું છે ટુ ડુ ધ સ્ક્રીન પ્લે, કે મને આમાં નથી ડાયલોગ છે તો મને ખાલી આંખના ઇશારાથી મને કહી દેવું છે, તો ઇટ ઇઝ યોર વિઝન. નાઉ ઇફ યોર વિઝન ઇઝ નોટ ક્લિયર તો પછી even the great actors can't do anything. Amitabh Bachchan also. એટલે હજી સેમ જ કહેવાનો હતો કે ઇવન અમિતાભ બચ્ચનની મૂવી ફેલ થઈ છે, અને મેં એવું નથી કે અમિતાભ બચ્ચનને લીધે ફેલ થઈ છે. We all know he's a good director. Yeah, you can't beat that. Yeah. તો અને સાચીને ફેલ થાય છે, happens. Failures are just a part. Rather than failure, it's an experimentation. મેં બહુ સરસ, એટલે I feel the when have we started? We already started. Oh really? Oh. તો મેં હમણાં છે રિસેન્ટલી આઈ થિંક યેસ્ટરડે ઓનલી સમબડી સેન્ડ મી ધીસ ઇન્ટરવ્યૂ ઓફ કે તમને એવું લાગતું હોય કે આપણે મોટું મકાન જોઈએ છે, કે ઘર જોઈએ છે, કે મને મોટી ફિલ્મ જોઈએ છે, પ્રોબેબલી મને કોસ્મેટિક સર્જરી કરાવી છે, ઓર આઈ વોન્ટ ટુ ગો ટુ ધીસ આઇલેન્ડ, આ બધા ડ્રીમ્સ હોય આપણે, અને એના પછી પણ તમને એમ લાગે કે યાર નથિંગ ઇઝ મેકિંગ મી હેપી, ઓર આઈ થિંક આઈ એમ સેટિસ્ફાઈડ કે હવે થઈ ગયું, કરી લીધું. તો દેટ્સ વેર આઈ થોટ આઈ ફેલ્ટ સ્ટક, કે હું આ એવી જગ્યાએ છું જે મેં ફરી લીધું છે, સારી ફિલ્મો કરી લીધી છે. તો આઈ ફીલ કે એ જે સ્ટકવાળું હતું, ઇટ આફ્ટર દેટ ઇન્ટરવ્યૂ આઈ ગોટ ટુ નો દેટ, લિસનિંગ ટુ દેટ ઇન્ટરવ્યૂ, સેઇંગ દેટ ઇટ્સ એકચ્યુઅલી ટુ બી એટ ધ બેસ્ટ પ્લેસ, તમે એકચ્યુઅલી રાઇટ જગ્યાએ છો. તમે વેન ધ હોલ પર્પઝ તમારો જે હતો એ પતી ગયો છે, નાવ યુ હેવ ટુ ફાઇન્ડ હોમ વિધિન યોર હાર્ટ. તમારું એક્ઝિસ્ટન્સ બહુ મોટી વસ્તુ માટે છે, અને ઇટ વિલ નોટ ટેક ધીસ લાઈફ ટાઈમ ટુ અચીવ દેટ, ઇટ વિલ ટેક મેની લાઈફ ટાઈમ ટુ ફાઇનલી ફુલફિલ યોર ઓર અચીવ ધ એક્ઝિસ્ટન્સ ઓફ યુ ઓન ધીસ અર્થ. એટલે તમે 7 જન્મ કહી દો કે, બટ એનાથી એવો મતલબ થઈ જાય કે તમે તમારા ડ્રીમ્સ હતા એ અચીવ કરી લીધા? મેં તો એનાથી ઉપર અચીવ કરી લીધું છે. સો નાવ યોર કન્ટેન્ટ. મને બહુ પહેલાં કન્ટેન્ટમેન્ટ આવી ગયું હતું. લાઈક આઈ થિંક જ્યારે I always wanted to make a difference in the society in my own way. Being a CEO કે પછી acting તો મેં વિચાર્યું નહોતું. તો I'm happy that, at least I'm able to change few lives. So I think that's something which I always wanted. અને મને તો એનાથી વધારે મળ્યું, like Miss Indiaમાં I got to be part, I could be able to take part, represent ગુજરાત ટુરિઝમ માટે કર્યું. પછી ધીરે ધીરે બધું સામેથી આવતું ગયું, એન્ડ આઈ જસ્ટ ફેલ આઈ બિલીવડ ઇન ધ ફ્લો ઓફ યુનિવર્સ. અને જે યુનિવર્સે મને જે પાથ આપ્યો છે, ઇટ ઇઝ સો બ્યુટિફુલ. તો બટ એટલે I have always been interested with this universe thing. Yeah. Right. A lot of people say that, you conspire things to happen. No, but I think in my case, the universe conspired. Okay. To be what I am today. અને હવે હું કંઈક બીજું વિચારું તો પણ એ મને પાછા ટ્રેકમાં નાખે, નહીં આપ ઇસી કે લીએ બને હો. બટ તો પછી ક્યારે એવું લાગે કે યાર લાઈફ હેઝ બીન સો ઇઝી? નો, ઇટ વોઝ નેવર ઇઝી. એટલે આવ્યું ખરી, એ તો ફિલ્મ એક
બીજી ફિલ્મ આવે પછી એ જે 11-12 ફિલ્મની જે જર્ની છે એ તો તમારે જ કરવાની છે. ઇટ હેઝ નેવર બીન ઇઝી ફોર મી બિકોઝ આઈ ફેલ્ટ કે I was not part of the industry. Secondly, initially I did not know the art. So, on the job training thati thi. So sometimes, people also doubt you as like, can she do it? Because, એને હજી એ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી કે એ થિયેટર્સ નથી કર્યું એમને કે પછી ગુજરાતી આ ઇમોટ ઇન ઇંગ્લિશ ગુજરાતી બોલી શકશે કે નહીં અને એ ડાઉટ સાચા જ છે, એમાં કંઈ ખોટું નથી. ઓલ્સો જેના ફેમિલીમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષોથી હોય, લાઈક જેના મમ્મી પપ્પા કરતા હોય, એના દાદા દાદી કરતા હોય, કોઈ ને કોઈ આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલું હોય તો એના માટે થોડું ઇઝી થઈ જાય બિકોઝ they've seen that while growing up. તમે મને કહો કે કોઈ બીમાર પડ્યું છે, હું હમણાં જ કીધું લેવોસેટ્રિઝન લઈ લો કે પેરાસેટામોલ લઈ લો, my dad's doctor, I would know about it. So એક એ ઇઝ મળતું જ હોય છે. બટ અધરવાઇઝ I have been lucky, I've got great co-actors જેને મને ઘણું બધું નાની નાની વસ્તુ શીખવાડી છે. સો ઇવન મેં હમણાં રિસન્ટલી પ્લે કર્યો હતો લંડનમાં. That was my first theatrical experience as a proper commercial play. Okay. અને બેઝિકલી એ જે કેરેક્ટર જે પ્લે કરે છે, શી ગોટ 6 months ટ્રેનિંગ બિકોઝ શી ડીડ નોટ ગેટ વિઝા. I had only 8 days of training and I had to perform my first play in London and had 14 shows. And I was playing deaf and dumb અને monologues ને એન્ટ્રી કઈ રીતે કરવાની ને it was a crazy ride. But I just think in my entire life મેં ખાલી એક જ વસ્તુ, જ્યારે પણ જે વસ્તુ હોય ને ચલો કરી લઈએ, જોવાઈ જશે. It has always been there. I had no plan B, nor I had કે what if નહીં થાય તો એ ક્વેશ્ચન જ નહોતો. તો like there are those naive stupid people જેમ કે ચલો like જાય છે with the blinders on. I just went for it and I think that is what changes the whole perspective of even people looking at you. But then હું તો કહીશ કે ઘણા લોકોને તમારા લકની જરૂર છે. I swear, I think I am lucky, I'm loved, yet it doesn't come with this flower petals on the floor. That is always there. Yeah, એટલે એ થોડું અઘરું થઈ જ જાય. એના એવું નથી કે તમને કંઈ કામ મળી ગયું છે તો એ ઇઝી બની જાય છે, રાઈટ? એનામાં મહેનત તો કરવાની જ છે. મહેનત અને બહુ ગાડી મહેનત છે. 16 કલાક તમારે પરફોર્મ કરવાનું. યુ સ્ટીલ હેવ ટુ લુક પ્રેઝન્ટેબલ, યુ સ્ટીલ હેવ ટુ લુક ગુડ, યુ સ્ટીલ હેવ ટુ ડુ યોર ડાયલોગ્સ. એના પછી પણ તમારે મેન્ટેન કરવાના રિલેશન, જેમાં હું તો ઝીરો જ છું. એટલે આઈ જસ્ટ ફીલ acting or maybe this industry is more than acting. And eventually one thing that I have benefited out of this is that with every role that I've played or with every character that I've done, I think I've found a new me after every film. And it's a process of evolution છે, like knowing yourself, getting better. ઓલું માસ્લોનું જે પિરામિડ છે એમાં તમે ધીમે ધીમે જે ઉપર જાઓ, I think it's beautiful. પણ તો પછી એવું ક્યારે ન થયું કે now when you're getting into acting for a full time commercial actress, તો પછી ક્યારે ટ્રેનિંગ લેવાનું કેમ ના વિચાર્યું? મને એવું હતું કે 1-2 ફિલ્મ્સ કરીશ ને પછી હું જઈશ, પણ ક્યાં 11 ફિલ્મ થઈ ગઈ ખબર જ ન પડી. ઓલ્સો મારું એક જ કરિયર નથી, આઈ એમ ઓલ્સો ઇન્ટુ એન્કરિંગ. એટલે પેરેલલી બંને આ સ્પીડમાં ઉપર જતા હતા. સો આઈ હેડ ઓનેસ્ટલી નો ટાઈમ. આરામથી કેન આઈ હેવ ધીસ લેટર? પછી થોડી વાર પછી લો. એવું હોય તો અત્યારે લઈ જાવ એમ કે છે મેમ. પછી થોડી વાર પછી પતી જાય ને પછી લઈશ. Sorry, what was the question? So બંને career were going at a speed and at the peak. So both were doing really good. એટલે મેં વર્ષમાં હું 3-4 ફિલ્મો કરતી હતી. સાથે મારા એન્કરિંગના શોઝ વુડ બી લાઈક સો મિનિમમ. સો ટાઈમ જ ક્યાં મળે તમને? અને there's so much of traveling. Also you have to take care of ફેમિલીમાં જે ups and downs થતા હોય તો it was a very challenging process. My dad was not well for quite some time. તો એ સ્ટ્રગલ્સ એટલા બધા છે ને કે તમને બીજું કંઈ ઊંઘવાનો ટાઈમ ન મળે, લેટ અલોન હેવ અ ટ્રેનિંગ. સો મને એવું લાગે છે કે ટ્રેનિંગ વિલ ઓલવેઝ હેલ્પ,
બટ ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે કે જ્યારે